રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન। સુરતના સાંસદ, મેયર અને ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન। ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ એલર્ટ। પોલીસે 2400 આરોપીઓના ડોઝિયર બનાવ્યા। આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવાશે। નવી સિવિલ હોસ્પિટલને સ્ટ્રેચર ઓન ઈ વ્હીકલ અર્પણ। સુરતના સાંસદ મુકેશ દલાલની ગ્રાન્ટમાંથી આપી સ્ટ્રેચર। સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવામાં સમર્પિત કરાય સ્ટ્રેચર। ડિજિટલ એરેસ્ટ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઇમનું રેસ્ક્યુ। નકલી કોર્ટ ઊભી કરી ફસાવતા અને સાયબર ક્રાઇમ ત્રાટકી। સાયબર ક્રાઇમ પોલીસે 46 લાખ ટ્રાન્સફર કરાવતા બચાવ્યા। લાંબો સમયના અંતરાલ બાદ કોઝવે શરૂ। સિંગણપુર કોઝવે ફરી જનતા માટે ખુલ્લો મુકાયો। કતારગામમાંથી રાંદેર જનાર મુસાફરોને થશે રાહત। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। તો દેશની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વરાછા વિધાનસભા વિસ્તારની સરદાર @150 યુનિટી માર્ચ પદયાત્રાને મિની બજાર સ્થિત સરદાર પટેલની પ્રતિમા ખાતેથી સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું। પદયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વરાછા વિધાનસભાની સરદાર @150 યુનિટી માર્ચ પદયાત્રાને સરદાર પ્રતિમા મિની બજારથી સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રસ્થાન કરાવ્યું। મિની બજાર સરદાર પ્રતિમાથી સરથાણા નેચર પાર્ક સુધી વરાછા વિધાનસભાની સરદાર @150 યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ। સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર પ્રતિમા મિની બજારથી સરથાણા નેચર પાર્ક સુધીની એકતા પદયાત્રા પૂર્ણ થઈ હતી। સરદાર પ્રતિમા મિની બજારથી સરથાણા નેચર પાર્ક સુધીમાં વિવિધ સ્થળો પર એકતા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। વરાછા વિધાનસભામાં યોજાયેલી યુનિટી માર્ચ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે સમગ્ર દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમજ શહેરોથી ગામડાઓ સુધી રાષ્ટ્રીય એકતા અને સંકલ્પનો માહોલ સર્જાયો છે। આ જ ઉજાસ વચ્ચે વરાછા વિધાનસભામાં પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। મેયરે વધુમાં જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ એવા મહાન રાષ્ટ્ર પુરુષ હતા જેમનું વ્યક્તિત્વ અને કાર્ય શબ્દોમાં સમાવી શકાય તેમ નથી। સરદાર સાહેબના ત્યાગ, શિસ્ત, નિષ્ઠા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા આજે પણ દેશના દરેક નાગરિક માટે પ્રેરણા સ્ત્રોત છે। યુનિટી માર્ચ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ સરદાર સાહેબના બલિદાનને વંદન કરી રાષ્ટ્રીય એકતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવવાનો અવસર છે। યુનિટી માર્ચ પ્રસંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ભારતને આઝાદી અપાવવાની લડતમાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે। આ મહાન યજ્ઞમાં મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિઝનરી નેતાઓનું યોગદાન અવિસ્મરણીય છે। દેશ આઝાદ થયા બાદ 562 રજવાડાને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું કાર્ય જો કોઈએ ભગીરથ પ્રયત્નોથી સફળ બનાવ્યું હોય તો તે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જ છે। રાષ્ટ્રની એકતા માટે કરેલું તેમનું અવિરત પરાક્રમ આજે પણ દરેક ભારતીય માટે ગૌરવનો વિષય છે। દેશ આઝાદ તો થઈ ગયો, દેશને આઝાદી મળી ગઈ, પણ આઝાદી મળ્યા પછી 565 રજવાડાઓ આ દેશમાં હતા। દેશ આઝાદ થયા પછી આ રજવાડાઓને એક કરવા, એક દેશ બનાવવો, અખંડ ભારત બનાવવો,
એ અખંડ ભારતના જો કોઈ ઘડવૈયા હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે ઘડવૈયો. આઝાદી મળ્યા પછી દેશ એક ન થયો તો આઝાદી તો કંઈ કામનું નહોતું. ભારત ન બને, જુદા જુદા રજવાડાઓ હોત, ભારત એક ના બન્યો હોત. એટલે દેશને એક ઘડવાનું કામ આ દેશના સરદાર વલ્લભભાઈ પટેલ. અને એટલા માટે હું કહું છું, સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ સમાજના સરદાર નથી. આ ભારત વર્ષના એક એક નાગરિકના, આખા ભારતના સરદાર છે. આપણે પાટીદાર સમાજનું નેતૃત્વ કરનારા નહોતા, આપણા સૌના સરદાર. દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર દેશને સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. દિલ્હી બ્લાસ્ટ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસના ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે એક મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા 30 વર્ષમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 2400 આરોપીઓના ડોસિયર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તેમની તમામ વિગતો સાથે આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ, પ્રેમ સંબંધ જેવા પ્રશ્નો પણ સામેલ છે. પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલું આ ડોઝિયર કોઈ સામાન્ય ફાઇલ નથી, પરંતુ તેમાં આરોપીના જીવનના દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે. આ 5 પાનાના ડોઝિયરમાં આરોપી પોતે કઈ વિગતો આપી છે અને પોલીસ કઈ માહિતી એકત્ર કરે છે. ડોઝિયરના સૌથી પહેલા પાના પર આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરતા ફોટોગ્રાફ્સ રહેશે. પોલીસ માત્ર એક સાદો ફોટો નહીં, પરંતુ 3 અલગ અલગ એંગલથી ફોટા લઈ રહી છે. સામેનો ફોટો, જમણી બાજુનો ફોટો, ડાબી બાજુનો ફોટો સામેલ છે. આ ફોટા લેટેસ્ટ હોવા જરૂરી છે, જેથી હાલના દેખાવ મુજબ તેને ઓળખી શકાય. આ ફોટા AI ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે, જેથી CCTV કેમેરા પણ આરોપીને ભીડમાં ડિટેક્ટ કરી શકે. આરોપી પાસેથી તેમની પ્રાથમિક વિગતો લેવામાં આવી રહી છે, જેમાં સંપૂર્ણ નામ અને ઉપનામ, હાલનું અને મૂળ સરનામું, બ્લડ ગ્રુપ અને શૈક્ષણિક લાયકાત, શરીરના ઓળખ ચિહ્નો, શરીર પર કોઈ ટેટુ, ઘાના નિશાન કે અન્ય કોઈ ઓળખ, ઊંચાઈ અને વર્તમાન દેખાવ, જેમ કે દાઢી, મૂછ રાખે છે કે ક્લીન શેવ છે, તે બધું જ સામેલ છે. આજના જમાનામાં ગુનેગારો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેથી પોલીસ તેમની ડિજિટલ વર્તણૂક પર પણ નજર રાખી રહી છે. વર્તમાન મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો મેળવી રહી છે. આ ડોઝિયરની ખાસિયત એ છે કે તેમાં આરોપીના અંગત જીવન અને સામાજિક સંબંધોને પણ તપાસના દાયરામાં લાવવામાં આવ્યા છે. પોલીસ નીચે મુજબની અત્યંત સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહી છે. આરોપીના કોઈ સગા સંબંધી કે મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અન્ય પડોશી દેશોમાં રહે છે કે કેમ, આ વિગત રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મહત્વની છે. ગૃહ વિભાગના સૂચનાથી માનનીય ડીજી સાહેબ તરફથી અને ATSના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવે છે સમગ્ર રાજ્યમાં. આમ જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પણ પ્રકારથી એવા એન્ટી નેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય, આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝિયર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે, એના માટે સૌપ્રથમ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ એન્ટી નેશનલ પ્રકારના ગુનાઓ હોય છે, એમાં જો છેલ્લા 30 વર્ષના ડેટા મેં લોકો લીધા, જે લોકો સામેલ હોય છે, ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ, જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન સાથે પકડાયેલા છે, એવા છેલ્લા 30 વર્ષમાં કુલ લગભગ 1717 જેટલા એવા લોકો છે જો પકડાયા છે. અને પછી જો આપણા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ જો ભૂતકાળમાં જેટલા કોઈ બોમ્બ્સ વગેરે મળ્યા હોય, આપણે સુરત એક હિસ્ટ્રી ધરાવે છે કે બ્લાસ્ટ સાથે જોડેલા લોકો બી અહીંયા છે જો તો એક્સપ્લોઝિવ એક્ટમાં મોટા કોઈ જથ્થા રાખવાના આ પ્રકારના કેસીસના જો આરોપીઓ હતા કુલ 265 જેટલા આ લોકો આરોપીઓ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ શહેર અને રાજ્યની સુરક્ષા માટે જોખમી હોય તેવા તત્વોને શોધવા માટે છેલ્લા 30 વર્ષના રેકોર્ડ તપાસવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે 6 પ્રકારના ગુનાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. વર્તમાન સ્થિતિ અને એક્શન પ્લાન મેગા ડ્રાઈવ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે.
3800 જેટલા લોકોનું લિસ્ટ તૈયાર છે, જેમાં હાલ 2400 જેટલા લોકોના ડેટા એકત્રિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. 217 આરોપીઓ જેલમાં છે, જ્યારે 1200 જેટલા ગુજરાત બહાર છે. શહેરની દૂર રહેતા 170 લોકો પર પણ નજર છે. લિસ્ટમાંથી લગભગ 92 લોકોના મૃત્યુ થયા છે. સુરતના સાંસદ મુકેશ દલાલે સ્ટ્રેચર ઓન ઈ વ્હીકલ વેનને ફ્લેગ ઓફ આપી સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવામાં સમર્પિત કરી છે. હવેથી હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લાવવા લઈ જવા માટે સ્ટ્રેચરને બદલે ઇલેક્ટ્રિક કારમાં ઝડપી અને સલામત રીતે લઈ જવાશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવા સાંસદ મુકેશ દલાલની ગ્રાન્ટ હેઠળ પ્રથમ આધુનિક સુવિધાયુક્ત સ્ટ્રેચર ઓન ઈ વ્હીકલ વેન અર્પણ કરવામાં આવી હતી. આ ઇલેક્ટ્રિક વેનને સાંસદ મુકેશભાઈ દલાલે ફ્લેગ ઓફ આપી હતી અને સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી. સાંસદ મુકેશભાઈ દલાલની ગ્રાન્ટ હેઠળ બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક કારમાં દર્દીઓના 3 સગા સંબંધીઓ બેસી શકે તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લાવવા લઈ જવા માટે સ્ટ્રેચરને બદલે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવામાં આવશે, જેથી હવે દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવું ઝડપી અને સલામત ભર્યું રહેશે. દર્દીઓને ઈ વ્હીકલ સ્ટ્રેચર વેન મળવાથી પરિવહન દરમિયાન વધુ સુરક્ષિત રહેશે, આરામ અને સુગમતા પ્રદાન થશે. આ સુવિધા શરૂ થતાં જ ઇમરજન્સી વિભાગ તેમજ અન્ય વોર્ડોમાં દર્દી પરિવહન વધુ કાર્યક્ષમ બની રહેશે. આ પ્રસંગે તબીબ અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સ્ટ્રેફી મેકવાન, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠિયા સહિતના હેડ નર્સ, સ્ટાફ નર્સ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વિડીયો કોલ પર ડિજિટલ એરેસ્ટમાં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમની જીવનભરની કમાણીના ₹46 લાખ બચાવી લીધા. આરોપીઓએ નકલી વર્ચ્યુઅલ કોર્ટ રૂમ બનાવી જજ, વકીલ, બેંક મેનેજર બતાવીને વૃદ્ધને એટલો ડરાવી દીધા હતા કે તે પોતાને મિલકત વેચીને પૈસા ટ્રાન્સફર કરવા તૈયાર થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસે સમયસર પહોંચીને કેવી રીતે સાયબર માફિયા સાથે વાત કરીને વૃદ્ધને બચાવ્યા એનો વિડીયો પણ સામે આવ્યો છે. આ ઘટનાની શરૂઆત સોમવારે બપોરે થઈ હતી. વર્ષ 2022માં નિવૃત્ત થયેલા અમિત દેસાઈ મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા હતા. તેમને એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને સીબીઆઈ અધિકારી તરીકે આપી હતી અને વૃદ્ધને કહ્યું કે તમારા આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે તેમાં 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે. અમિત દેસાઈ આ અંગે કઈ પ્રતિક્રિયા આપે કે કઈ સમજે તે પહેલાં જ તેમના મોબાઈલ પર એસબીઆઈ અને સીબીઆઈના લેટરપેડ પર લખેલા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક નિવૃત્ત અને સન્માનિત અધિકારી માટે આ આઘાતજનક હતું. સાયબર ઠગાઈ કરનારાઓએ એટલી સિફતથી જાળ બિછાવી હતી કે અમિતભાઈને વિશ્વાસ આવી ગયો કે તે ખરેખર મુસીબતમાં ફસાયા છે. સોમવાર બપોરથી શરૂ થયેલું આ નાટક સતત 72 કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન અમિત દેસાઈને ડિજિટલ એરેસ્ટ પણ કરવામાં આવ્યા. સાયબર માફિયાઓ દ્વારા તેમને વિડીયો કોલ ચાલુ રાખીને જ રહેવાની ફરજ પાડવામાં આવી હતી. પીડિત વૃદ્ધને ડરાવવા માટે એક વર્ચ્યુઅલ કોર્ટ રૂમનું વાતાવરણ ઊભું કર્યું હતું. વિડીયો કોલ પર અમિતભાઈને દેખાતું હતું કે સામે જજ બેઠા છે, 2 વકીલો દલીલ કરી રહ્યા છે, બેંકના મેનેજર હાજર છે અને સીબીઆઈના અધિકારીઓ પણ કોર્ટ રૂમમાં છે. આ બધું જ નાટક હતું, પરંતુ તે એટલું વાસ્તવિક લાગતું હતું કે અમિતભાઈ ડરી ગયા. આ ડરને વધારવા માટે સાયબર માફિયાઓએ નકલી કોર્ટમાં એક અન્ય આરોપીને 90 દિવસની જેલની સજા ફટકારી અને વૃદ્ધને કહેવામાં આવ્યું કે જો તમારે જેલ નથી જવું તો સહકાર આપવો પડશે. આ દ્રશ્યો જોઈને અમિત દેસાઈ ફફડી ઉઠ્યા હતા. સોમવારથી ચાલી રહેલા આ ખેલનો અંત ત્યારે આવ્યો કે જ્યારે બુધવારે સાયબર માફિયાઓએ અમિત દેસાઈ પાસે
તેમની તમામ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરીને 46 લાખ રૂપિયા આરબીઆઈના નામે આપેલા એકાઉન્ટમાં જમા કરાવવાનું દબાણ કર્યું. આ સમયે અમિતભાઈને શંકા ગઈ અને હિંમત કરીને પોતાના ભાઈને જાણ કરી અને તેમના ભાઈએ તુરંત જ સુરત સાયબર સેલનો સંપર્ક કર્યો. સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનની સૂચનાથી પોલીસની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘરે પહોંચી. જ્યારે પોલીસ દરવાજામાં પ્રવેશી ત્યારે અમિત દેસાઈ તે જ વિજય ખન્ના નામના સાયબર માફિયા સાથે વિડીયો કોલ પર હતા. પોલીસ અધિકારીઓએ ધીમેથી રૂમમાં પ્રવેશ કર્યો અને આખી બાજી પલટી નાખી. પોલીસ અધિકારી જ્યારે અમિતભાઈની બાજુમાં પહોંચ્યા ત્યારે સાયબર માફિયા વિજય ખન્નાને કંઈક અજુગતું લાગ્યું. તેણે અમિતભાઈને પૂછ્યું, તમારી આજુબાજુ કોણ છે? આ સાંભળતા જ સાયબર સેલના અધિકારીએ અમિતભાઈના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને કેમેરો પોતાની તરફ ફેરવી દીધો. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેર માટે રાહતભરી ખુશખબર સામે આવે છે. આશરે 4 મહિના બાદ કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો મહત્વનો કોઝવે આજે ફરી જનતા માટે ખુલ્લો મુકાયો છે. ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડાતા છેલ્લા ઘણા સમયથી કોઝવે પર પાણીનું પ્રમાણ જોખમજનક સ્તરે નોંધાઈ રહ્યું હતું, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. નાગરિકોને વિકલ્પ માર્ગો દ્વારા અવરજવર કરવી પડતી હતી, જેના કારણે દૈનિક મુસાફરીમાં ભારે અગવડતા અનુભવાતી હતી. જોકે કે છેલ્લા કેટલાક દિવસોમાં તાપી નદીની પાણીની સપાટી ધીમે ધીમે ઘટતા આજે સ્થિતિ નિયંત્રણમાં આવતા તેમજ પાણીનું સ્તર ભયજનક સપાટીથી નીચે ઉતરતા મ્યુનિસિપલ સિસ્ટમ અને સંબંધિત વિભાગ દ્વારા ચકાસણી બાદ કોઝવેને ફરીથી ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઝવે ખુલ્લો મુકાતા કતારગામ રાંદેર વચ્ચેની અવરજવર હવે સરળ બનશે અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ પાલિકાના અધિકારીઓએ અપીલ કરી છે કે આગામી દિવસોમાં જો નદીના સ્તરમાં કોઈ ફેરફાર થાય તો જરૂરી સૂચનાઓનું પાલન કરવું. આમ લાંબા ગાળાના અંતરાળ બાદ કોઝવે શરૂ કરાતા કતારગામથી રાંદેર અને રાંદેરથી કતારગામ અવરજવર કરતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. હીરા અને ટેક્સટાઇલ નગરી સુરતમાં જમીન કૌભાંડોના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની જમીનને વિવાદમાં નાખી ખોટા દસ્તાવેજો અને વાઉચરો બનાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરતા 2 રીઢા આરોપીઓ જેઓ જમીન દલાલ છે તેને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કેસમાં આરોપીઓએ જમીનની કિંમત 33 કરોડ નક્કી કરી હોવા છતાં 1 પણ રૂપિયો ચૂકવ્યા વિના 1.21 કરોડ રોકડા ચૂકવ્યા હોવાનું ખોટું સાટખત ઊભું કર્યું હતું. મોટા વરાછામાં આવેલ બ્લોક નંબર 448 વાળી કિંમતી જમીન અંગે ફરિયાદી સાથે સોદો કરવામાં આવ્યો હતો. આ જમીનનો સોદો કુલ રૂપિયા 33 કરોડમાં નક્કી કરવામાં આવ્યો હતો. જો કે આરોપીઓની દાનત પહેલેથી જ ખરાબ હતી. તેમણે ફરિયાદીને વિશ્વાસમાં લઈ સાતાખાત તો કર્યા, પરંતુ તેમાં ટોકન પેટે રૂપિયા 1.21 કરોડ રોકડા ચૂકવ્યા હોવાનું લખાણ કરાવી લીધું હતું. હકીકતમાં સાતાખત સમયે આરોપીઓએ ફરિયાદીને ફૂટી કોડી પણ ન આપી હતી. ફક્ત એટલું જ નહીં, આરોપીઓએ અલગ અલગ તારીખના ખોટા વાઉચરો પણ તૈયાર કર્યા હતા, જેમાં આ રકમ ચૂકવાઈ હોવાનો દાવો કરાયો હતો. આ બોગસ પુરાવાના આધારે તેઓએ ફરિયાદીની ટાઇટલ ક્લિયર જમીનને કાનૂની ગૂંચવણમાં નાખવા
માટે કોર્ટમાં દાવો પણ માંડ્યો હતો. ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં તારીખ 19/11/2025 રોજ દાખલ થયેલા ગુનાના આધારે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આરોપીઓ ધરપકડથી બચવા નાસ્તા ફરતા હતા, પરંતુ બાતમીના આધારે વોચ ગોઠવી બંનેને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વિજયભાઈ બટુકભાઈ પરમાર, રોનકભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાની ધરપકડ કરી છે. આ ગુનામાં આરોપીઓએ ફરિયાદીને છેતરવા માટે એક સુઆયોજિત જાળ બિછાવી હતી. ફરિયાદીની અબ્રામા ખાતે આવેલી અન્ય એક જમીનમાં કાનૂની પ્રશ્નો હતા. આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે તેઓ અબ્રામાવાળી જમીનનું મેટર પતાવી આપશે. આ બહાને તેમણે ફરિયાદી પાસેથી એફિડેવિટ કરવાના નામે સહીઓ લીધી હતી. ફરિયાદીને અંધારામાં રાખીને અબ્રામાની જમીનના કામના બહાને મોટા વરાછાની જમીનનું સાતાખાત કરાવી લીધું હતું. ફરિયાદીની અબ્રામાની જમીન અનુસંધાને જે દસ્તાવેજો અને જે કોરા વાઉચરો એની પર ફરિયાદી પાસે સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ફરિયાદીની જાણ પર ખોટી રીતે એ જ ફરિયાદીની મોટા વરાછાની જે જમીન છે એનું ટાઇટલ છે એને કોમ્પ્લિકેટેડ કરવા માટે, ટાઇટલ છે એને ઘોંચમાં નાખવા માટે અને ખોટો જમીન પર વિવાદ ઊભો કરવા માટે, ટાઇટલનો વિવાદ ઊભો કરવા માટે આરોપીઓ રોનક ચોટલિયા અને વિજય પરમાર અને એની સાથે અને 2 આરોપીઓ, કુલ 4 આરોપીઓ ભેગા મળી આ જે મોટા વરાછાની જમીન છે એનું ખોટી રીતનું સાટાઘાત કરાવી લીધું હતું અને સાથે સાથે ખોટા વાઉચરો જે ફરિયાદી અગાઉ સહી કરીને કોરા વાઉચર એની અંદર ખોટી અમાઉન્ટો ભરીને 2 કરોડ જેટલા અમાઉન્ટ આપી દીધી છે ફરિયાદીને, એ રીતના ખોટા વાઉચરો ઊભા કરીને આ લોકોએ એક મોટો ગુનો કર્યો હતો અને જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદના આધારે કુલ 4 આરોપી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે ગુનો દાખલ કરતાની સાથે જ જે મુખ્ય આરોપી છે રોનક ચોટલિયા અને વિજય બટુકભાઈ પરમાર, આ બંને આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અબ્રામા જમીનના વેચાણ અંગેના નાણાં ચૂકવતી વખતે જે વાઉચરોમાં સહીઓ લીધી હતી તેનો દુરુપયોગ કરી મોટા વરાછાની જમીનના 1.21 કરોડ ચૂકવ્યા હોવાના ખોટા પુરાવા ઊભા કર્યા હતા. આમ એક જમીનનું કામ કરી આપવાના બહાને બીજી 33 કરોડની જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. હાલમાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની અટકાયત કરી છે અને તેમના રિમાન્ડ મેળવવા તથા આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ વધુ હાથ ધરી છે. સુરત શહેરમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે. એલસીબી ઝોન 1ની ટીમે ફરી એકવાર લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં દરોડો પાડીને એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જેની પહેલા પણ સમાન ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. આરોપી માત્ર ધોરણ 10 પાસ હોવા છતાં મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ચલાવીને નિર્દોષ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યો હતો. એલસીબી ઝોન 1ની ટીમને બાતમી મળી હતી કે લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ 1 પ્લોટ નંબર 1માં આવેલું શિવમ ક્લિનિક ફરીથી ગેરકાયદેસર રીતે કાર્યરત છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા હતા. પોલીસે આરોપી કમલેશ રામદેવ રાય ઉંમર વર્ષ 40ને ઝડપી પાડ્યો હતો. આરોપી શુભનંદની સોસાયટી 1 કામરેજ ખાતે રહેતો હતો અને મૂળ બિહારનો વતની હતો, જેના ક્લિનિક પર પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આરોપી દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપાયો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી કમલેશ રાય પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ નથી. તે અગાઉ કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ અનુભવના આધારે તેણે લસકાણા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં શ્રમજીવી વર્ગ વધુ હોય છે ત્યાં પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું હતું. તે દર્દીઓને બેફામપણે એલોપેથિક દવાઓ આપીને તેમની જિંદગી જોખમમાં મૂકી રહ્યો હતો. આ કેસની સૌથી ગંભીર બાબત એ છે કે આ આરોપી અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે. થોડા સમય પૂર્વે પણ એલસીબી 1ની ટીમે આ જ વિસ્તારમાંથી આ જ કમલેશ રાયને બોગસ ડોક્ટર તરીકે ઝડપી પાડ્યો હતો. કાયદાકીય પ્રક્રિયા બાદ જેલમાંથી છૂટ્યા પછી પણ આરોપીએ કોઈ શીખ લીધી નથી. તેણે બેફામ બનીને સમાન જગ્યાએ તેનું શિવમ ક્લિનિક ફરીથી શરૂ કરી દીધું હતું, જાણે કાયદાનો કોઈ ડર ન હોય. ઝોન 1 એલસીબીની ટીમે મળેલી સચોટ બાતમીના આધારે ફરીવાર ત્વરિત કાર્યવાહી કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પોલીસે ક્લિનિકમાંથી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના પુરાવારૂપ મોટો જથ્થો જપ્ત કર્યો છે. નાની મોટી શસ્ત્રક્રિયા માટે વપરાતા સાધનો, એલોપેથિક દવાઓનો જથ્થો, દવાઓના બોક્સ અને સ્ટ્રીપ્સ જે વેચવાનો છે કે આપવાનો અધિકાર તેની પાસે નહોતો, મેડિકલ સાધનો, અન્ય તપાસ અને સારવારમાં વપરાતા ઉપકરણો સહિત કુલ ₹43,000થી વધુનો મુદ્દામાલ हाल पुलिस जब्त કર્યો છે. लसकाना पुलिस स्टेशन के विस्तार में डायमंड नगर इंडस्ट्रीज प्लॉट नंबर 185 शॉप नंबर 1 उसमें एक क्लिनिक है शिवम क्लिनिक नाम का. यहाँ पे एक डॉक्टर बिना डिग्री का है, ये 10वीं पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है. इसका नाम है कमलेश रामदेव राय, ये सीतामढ़ी बिहार का रहने वाला है. इसके पास से सर्जिकल किट, सिलाई की किट्स है, दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है, डायबिटीज़ की गोलियां हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयां हैं, एलोपैथिक दवाइयां, वो पूरा जत्था इसके पास से बरामद हुआ है. પોલીસે આરોપી કમલેશ રામદેવ રાય વિરુદ્ધ કાયદાની સખ્ત કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. ભારતીય દંડ સંહિતા આઈપીસીની સંબંધિત કલમો સહિત સામાન્ય રીતે છેતરપિંડી અને જીવન જોખમમાં મૂકવા સંબંધિત કલમોનો સમાવેશ થાય છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ગેરકાયદેસર રીતે દવાઓનો સંગ્રહ કરવા, વેચવા કે આપવા બદલ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બેસ્તાન સ્થિત બાલકૃષ્ણ સોસાયટી પાસે એક અજાણ્યા ઇસમની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવતા લોકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો બેસ્તાનની બાલકૃષ્ણ સોસાયટી પાસેથી એક યુવકની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ તરત જ બેસ્તાન પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસે સ્થળનો કબજો મેળવી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોડી શંકાસ્પદ પરિસ્થિતિમાં ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવી હતી, જેના પગલે આત્મહત્યાનું કે કોઈ શંકાસ્પદ ઘટના સર્જાઈ હોય તેની તપાસના એંગલથી કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. હાલ તો પોલીસે અજાણ્યા ઈસમની ઓળખ મેળવવા પ્રયત્ન શરૂ કર્યા છે, તેમજ ઘટના સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે બોડીને રવાના કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી પરંપરા અને દિનચર્યાને બખૂબી આદિવાસી નૃત્ય દ્વારા પ્રદર્શિત કરીને તાપી જિલ્લાની એકલવ્ય શાળાના બાળકો ગુજરાત કક્ષાએ પ્રથમ પસંદગી પામી હવે આ નૃત્ય નેશનલ કક્ષાએ આંધ્રપ્રદેશ ખાતે પ્રદર્શિત કરશે. તાપી જિલ્લાના વ્યારાના ઇન્ડુ ગામ ખાતે આવેલ એકલવ્ય શાળાના બાળકોએ આદિવાસી નૃત્યમાં રાજ્ય કક્ષાએ નામના મેળવ્યા બાદ હવે આ કૃતિને આંધ્રપ્રદેશ ખાતે આગામી દિવસો દરમિયાન થનાર નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાત તરફથી પ્રદર્શિત કરાશે. આ સ્પર્ધામાં અન્ય રાજ્યો પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ઇન્ડુ ગામની એકલવ્ય શાળાએ આ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વર્ષે પણ આ જ શાળાને ફરી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે અને જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તેના ગુરુજનોને પણ પૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષે ગુજરાત અને તાપી જિલ્લાનું નામ સ્પર્ધામાં જીત હાંસલ કરીને દેશભરમાં નામ રોશન કરશે. અમારી જે કૃતિ છે એ આદિવાસી સંસ્કૃતિને પ્રેઝન્ટ કરે છે. આદિવાસી સંસ્કૃતિના લોકો સવારથી લઈને સાંજ સુધી જે પણ ક્રિયા કરે છે, જે સાધનોનો ઉપયોગ કરે છે, એ સાધનોનો ઉપયોગ કરીને અમે આ નૃત્ય તૈયાર કર્યું છે, જે ગુજરાત કક્ષાએ પ્રથમ પસંદગી પામ્યું છે અને આવનારા દિવસોમાં આંધ્રપ્રદેશમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને તેમાં પણ અમે સારી સફળતા મેળવીશું, અમને એવી આશા છે. ગયા વર્ષે પણ અમે નેશનલ કક્ષાએ ઓડિશા ખાતે ટ્રાઇબલ ડાન્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પણ તેમાં અમે સફળ નહોતા થયા, ઘણી ભૂલો હતી અને આ વર્ષે અમે કંઈક નવા આઈડિયા અને નવા વિચારોની સાથે આગળ વધ્યા છે, તો એમાં સફળ થશું એવી આશા છે. અને અમે સ્ટેટ લેવલે નાચવા ગયા હતા. આદિવાસી લોકો જે સવારથી સાંજ સુધી જે કાર્ય કરે છે તે અમે બતાવ્યું હતું, તેથી અમે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને અમે હવે નેશનલ લેવલ પર જવાના છીએ. ત્યાંથી એવી આશા છે કે અમે ત્યાં બી
પહેલો નંબર પ્રાપ્ત કરીશું અને ગુજરાત અને તાપીનું નામ રોશન કરીશું. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું એકલવ્ય શાળાનું નૃત્ય સતત બીજા વર્ષે રાજ્ય સ્તરે પસંદગી પામી રાષ્ટ્રીય મંચ સુધી પહોંચ્યું છે, જે તાપી જિલ્લાના માટે ગૌરવનો ક્ષણ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આત્મવિશ્વાસ, મહેનત અને સંસ્કૃતિ પ્રત્યેનો ઉમળકો જોઈને સ્પષ્ટ થાય છે કે આ વખતે પણ તેઓ નેશનલ સ્તરે પ્રભાવશાળી પ્રદર્શન કરી શકે છે. હવે સમગ્ર તાપી જિલ્લો અને ગુજરાત તેમની જીતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તો આ હતા અત્યાર સુધી મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.